ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં? સ્વાગત છે આજના મારા વ્લોગમાં. અને આજે તો આપણે ભાણેજ આવી ગયો, તમને બધાને ખબર જ હશે, કારણ કે આપણે વ્લોગ બનાવ્યો હતો. હાલો એ બધાને મળી. અને મારા પપ્પા આગે છે સવડા, ચલ્યો 4-5 વીઘાના હાંકી નાખ્યા અને આ એટલા બાકી અને એમાં ટૂંકો સા અને મેં અડધી પ્યા આ પારીઓ ફોરે પણ નાખી. ચાલો મળ્યું મારા મા આગળ, મારા બાપા આગળ અને છોકરા આગળ. ચલો કન્ટિન્યુ બન્યા રહેજો, નહીં પૂગી ગયા. બાપાના મોઢા માગડી થૂકીએ ફાકી ખાધી. હવે બોલશે જય દ્વારકાધીશ. જો બાપા તમને બધાને કહેશે જય દ્વારકાધીશ. કા બાપા સોવડા તો આજ બપોર કઈ નહીં દેવા જાન છે. હાકી તો લેવા મામા બેસી. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. જો મારા ફોન છોકરા પણ બોલ દીધું કે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. કા હવે એમને થતી ને લોક હું આવતા ઈ કે એમાં શું વર અમારે લોક બનાવવા એટલે હારા મૂકી દે. અમે ભાણે હા મારા દાદી આગળ. દાદી હા તુરિયાનું બનાવી. તો મિત્રો મારી દાદી કહે છે કે તમે હીરા બીરા લીધું, તમે આ સોળ રાખવા વયા ગયા અને હવે હું તમારા હાથું એક બટેટાનું શાક બનાવજો. તો એ બટેટાનું શાક બનાવે છે. હાલો આપણે પપ્પા સારું ફ્રીજનું પાણી લઈને જાય. બિચારા કયું ના હાકે. હાલો ત્યાં સુધી તમે કન્ટિન્યુ બની રહે. હાલો આપણે એક પાણી પીતા આવીએ. હા કે ટ્રેક્ટર અત્યારે તો ચલ્યો ત્યાં હારીને જવું તો હા વારો થાય. હાલ આવું ભણે ડીઝલ આવી ગયું કાલનું, 1000 રૂપિયા ઓઇલનું ડબલું છે. તો મિત્રો એક તો ડીઝલ જડતું નથી. મારા બાપા કહે કે તારા પપ્પાને કહેજે કે કુતિયાને ડીઝલ આવી ગયું, 1000 રૂપિયાનું નાખી દે, એક સાથે ઓલું ડબલું દે. હાલો એ કહી દઈ, દાદાએ કીધું એટલે પારીઓ ફોન નાખી. અહીંયાથી બાકી છે જોઈ લો. હાલો થાય કેટલાક પપ્પા બેહાડે નીએ જોઈ લઈએ. રાઈતી પણ 10 વાગ્યા સુધીમાં પપ્પા આયકા હતા. હાલો જાય પછી રિએક્શન શું થાય આપણે વ્લોગ બનાવીએ. ચલો ઠંડુ પાણી પણ લઈ જાય. જો આટલા સુધી આંખ નાખ્યા. એટલા બે ઈ આવે ટ્રેક્ટર લઈને. મારા પપ્પા ટ્રેક્ટર લઈને આવે એટલે મારો અવાજ તો તમને નહીં સંભળાય. હાલો હમણાં જઈએ જોઈએ. હવે આપણે પાણી દઈ દઈએ પપ્પા. કા આપણે સૌડા હાંકીએ એટલા હાલી ગયા હોય એટલા હાંકવાના બાકી છે. તો આવા હાલે ને આપણે ત્યાં સૌડા કરી તમે આનું ઉપયોગ કપાસ છે, સૌડા છે, તમે કમેન્ટમાં કહેજો તમે આનો ઉપયોગ છે. ચાલો બતાવજો વાંગે આપણે ઠંડુ પાણી માટે થેન્ક યુ. ઠંડા પાણી માટે થેન્ક યુ, વેલકમ. હાલો આપણા પી લો રાખી દો. હા ચલ્યો ઓટોમેટિક છે. અને પંપ હોય એટલે આપણે થોડોક જોર પણ ઓછો કરવો પડે, કારણ કે આ પંપ હોય ને એટલે આપણે ઓઇલની મદદથી બધું થતું હોય. મીત મોય રાખે અને અહીંયા ખવડાવવાનું છે.
અને હાલો મિત્રો, હવે આજનો આપણો બ્લોગ પૂરો થાય છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા જજો. અને હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.